બે ચાર દિવસથી ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડેથી સીટ દેખાતી હોય, પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6,85,00,000 વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ, કૂદી નથી પડવું. અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક થાથી રહે. અને એક વાત બહારના લોકોને કહું છું, ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાખર દેરડીથી ગોંડલ આવ્યા ને ત્યારે ક્ષત્રિય ભાગ ઉભાજી અને સહકારે પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે. અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગુંથાઈને બેઠા છે. એટલે બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે, અને બહાર કોઈએ એવું વિચારવાનું નથી કે પાટીદારોને અહીં તકલીફ છે. આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7,000ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું. જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોરલિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા દે. અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે. શું કામે? બીજો કોઈ નેતા હોય તો ન થવા દે. એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ. ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી. એટલે ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો એવા નથી ભાઈ. તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે? આપણા વચ્ચે કોઈથી વિવાદ છે? કોઈથી થવા દેવો છે? અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લુખાવને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયણા આવીને અહીંયા પૂછજો અમને. પેલા ભાઈ, એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજા અમને બેહાર્યા છે. તમે પૂછો કોકને કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજને જો વધારે હોદ્દા આપ્યા હોય ને તો એ જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં આપ્યા છે. અને તમે અમને એમ કહો સાહેબ વિવાદ છે. અહીંયા અમે બધા એક સહીને રહેવાના છે. અને જેને બહારના લુખાવને લાળ ટપકે છે ને ગોંડલની સીટની, એ ટ્રાય કરવા લડવા આવી જાય. જો કેટલી વીએ હો થઈને અમે બતાવશું. આ ગોંડલ શાંતિનું પ્રતીક છે. એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી. અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાડા પૂરા થાય છે. એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે. જેને જે ટ્રાય કરવી હોય કરી લેજો. અમે એક હતા સહી અને હજી 30 વર્ષ અમે બધા ભેગા રહેવાના છે. ભારતમાં તકી જાય. અહીંયા ઉપસ્થિત સૌ મિત્રો, ખાસ કરીને પત્રકારો અને મીડિયાના મિત્રો, ગોંડલ શહેર અને તાલુકાના વિવિધ સમાજના અને સંગઠનના સૌ આગેવાનો અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે. સૌનું સ્વાગત છે. પત્રકારો અને મીડિયાના માધ્યમથી હું આપ સૌને કહેવા માંગુ છું કે છેલ્લા સમયથી જે રીતે ગોંડલ શહેર અને તાલુકાને ઉશ્કેરવાનો, વાતાવરણને ડોળવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. એટલા માટે અહીંયા જે તાજેતરમાં બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી જતા.
આવા બનાવો સામાન્ય રીતે બનતા હોય, પણ એનું સુખદ સમાધાન આપણી જેમને સફળ નેતાગીરી કરી છે એવા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ, ધારાસભ્ય શ્રી ગીતાબા, ગણેશભાઈ અને એનો પરિવાર આ શહેર અને તાલુકાની સાથે છે. જે કાંઈ બનાવ બન્યો છે, જાણતા કે અજાણતા એમાં આપણે પડવું નથી, પરંતુ સાચી હકીકતની જાણ થઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, જયરાજસિંહ અને ગોંડલ શહેર અને તાલુકાની સાથે મળીને સુખદ સમાધાન એમનું થઈ ગયું. ઈ મૂકી દો ને, આમાં ડાયરેક્ટ બૂમમાં જ બોલો, અવાજ વ્યવસ્થિત જાય. બસ હવે બોલો, હવે ચાલુ કરી દો, તમે ચાલુ કરી દો. એ પછી વાત કરી લઈએ, નકર આમાં બહુ આવશે. એટલે તાજેતરમાં જે બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી જતા, જાણતા કે અજાણતા જે કાંઈ થયું છે આપના મીડિયાના માધ્યમથી ને પત્રકારો સમક્ષ આજે દરેક સમાજના અહીંયા ઉપસ્થિત દરેક કોઈ શેરીના આગેવાન છે, કોઈ સોસાયટીના આગેવાન છે, કોઈ ગામના આગેવાન છે, કોઈ વિવિધ જ્ઞાતિના આગેવાનો છે, તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે જે તાજેતરમાં બનાવ બન્યો છે એક ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. જે કાંઈ વાટાઘાટો થઈ છે ને જે કાંઈ બન્યું છે એનું સુખદ સમાધાન આજે થઈ ગયું છે એ અમે જાહેર કરીએ છીએ. ખાસ કરીને તમે જોવો છો કે વાતમાં આમ કુંડાળા ફેરવીને જયરાજસિંહ ઉપર તીર ટાંકવું, પ્રશ્નને કાંઈ લેવા દેવા નથી. જયરાજસિંહનો પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી. એનો એમ્સ માત્ર એક છે કે ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ડોળાય નહીં, શાંતિનું વાતાવરણ જળવાઈ રહે, ભાઈચારો જળવાઈ રહે, એટલો જ માત્ર એનો મકસદ છે. પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઇક નથી મળતું, સ્ટેજ નથી મળતું, વણ નોતરા આવી જાય છે, ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાં ન રહ્યું. કોણ સભામાં મિટિંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે, જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે. હકીકતે એવું કાંઈ છે જ નહીં. તમે જોવો છો ને કે આખા તાલુકાનો જે વિકાસ, ગોંડલ શહેર અને તાલુકાનો સપ્રમાણ વિકાસ થઈ રહ્યો છે. આટલા સમયથી આ પ્રતિનિધિ જયરાજસિંહનો પ્રતિનિધિ આટલા વર્ષથી ચૂંટાય છે. મારે કોઈનું નામ નથી લેવું, પણ વાતમાં એક શબ્દ પ્રયોગ કરીને જેમ અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે હવે તો એવું બનશે કે ગામમાં કંઈ કૂતરું નીકળ્યું છે તો કે જયરાજસિંહ મોકલું છે. પહેલાં જેમ કહેતા હતા રાજકીય માણસો, કાંઈ બનાવ બને તો કે પાકિસ્તાનનો હાથ છે, આ ગાંડોળમાં બને કાંઈ, હવે એના ધ્યાનમાંય નથી. અને 100% હું આજે તમને કહું છું કે એના ધ્યાનમાં આવે તો જેલ છે. બંને પક્ષોને બોલાવીને અને સમાધાન કર્યું છે અને આપણે સૌ સાક્ષી છીએ. આપ સૌના માધ્યમથી હું તમને વિનંતી કરવા માગું છું, અહીંયા ઉપસ્થિત દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના, સોસાયટીના આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો સુલે અને શાંતિ જળવાઈ રહે, ભાઈચારાનું વાતાવરણ ઊભું રહે, અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી સ્થપાય. તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ત્યાં ને ત્યાં ડંભાઈ જાય. આમાં કોઈ ક્યાંયનો રોલ નથી, કોઈનો કોઈ હાથ નથી. આપણે સૌ જાણીએ છીએ. હવે આ જે મીડિયાના માધ્યમથી જે પ્રચાર કરે છે, જેને ગોંડલ સાથે લેવા દેવા નથી, એવા બહારના તત્વો પણ આવી પ્રવૃત્તિ કરીને લોકોને ઉશ્કેરીને જરૂર પડે તો અમે ત્યાં આવીએ, અરે ભાઈ ગોંડલમાં આવીને તમે શું કરશો? આ સર ભગવતસિંહજીનું ગામ ભગવત ભૂમિ છે, શાંતિથી રહે છે, શાંતિથી અમે ખેતી અને બિઝનેસ અને ધંધો કરીએ છીએ, અમને કરવા દો, શાંતિથી ઊંઘ લેવા દો, ખોટું ઉશ્કેરવાનું કામ નહીં કરો. એવું દરેક સમાજના લોકોએ આવતા દિવસોમાં હામાવાળા માણસોને કહેવું પડશે. ઝીણી બાબતોમાં ઉશ્કેરીને ક્યારે કોણ કેવી ભાષા વાપરે છે એ ભાષા વાપરીને આ શાંતિમાં કોઈ પલિતો ન ચાપે. આ બનાવ પછી પણ જયરાજસિંહના પરિવારને, અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને લેશ માત્ર પણ શંકા નથી. સૌ સાથે મળીને રોજિંદું કાર્ય કરવાના છે અને કરશે. વંદે માતરમ. વાતાવરણ બગાડવાનો પ્રયાસ કોણ કરે, કોના દ્વારા? કોંગ્રેસના મિત્રો.
વાતાવરણ દોડવાના પ્રયત્નો મેં જેમ પહેલાં કીધું એમ કે અમારી એવી ટેવ નથી કે નામ લઈને કોઈને મોટા કરવા. મીડિયા અને છાપાના માધ્યમથી તમે સૌ જોવો છો, એની ભાષા પણ તમે જોવો છો કઈ રીતે છે, કેમ કરીને લોકો ઉશ્કેરાય, કેમ કરીને ઉશ્કેરાય. આવા તો એક સમય એવું કહેવું પડશે જયરાસિંહના પરિવારે કે ભાઈ નાનો મોટો કંઈ બનાવ બને તો અમે બાપ દીકરો બે પોલીસને લખીને આપી દઈએ કે હવે તમે કે ફાફા ન મારવા, કોઈ આરોપીને ગોતવા નહીં, અમારું લઈ લેવું. એટલે વસ્તુ એ છે કે શાંતિથી આ સમાધાન થઈ ગયું છે. ભવિષ્યમાં પણ ન થાય એ લોકો હજી પ્રવૃત્તિ કરશે જ, મૂકશે જ નહીં. એને કાંઈ મુદ્દો મળતો નથી, ગમે એમ કરીને ઉશ્કેરવા છે. આ તાલુકાને શાંતિથી રહેવા નથી દેવો, એટલો જ એનો મકસદ છે. ભાઈ એક પ્રશ્ન એ છે, આપણે રાજકોટ જિલ્લાની તો વાત કરીએ તો બધી જગ્યાએ ભાજપ કોંગ્રેસના નેતાઓ હોય જ છે, બધી જગ્યાએ નાના મોટા વાદ વિવાદ થતા જ હોય છે. પણ જ્યારે ગોંડલમાં કાંઈ ઘટના બને એટલે એને રાજ્યભરમાં હાઇલાઇટ કરવામાં આવે છે. એમાં ખાલી ગોંડલ પૂરતું સીમિત નથી, બીજા જિલ્લાઓના બીજા નેતાઓ પણ એમાં વચ્ચે કૂદે છે. આવું થવાનું કારણ શું? વારંવાર ગોંડલને જ બદનામ કરવામાં આવે. સાચી વાત છે. બહારના નેતાઓને ગોંડલની તાસીરની ખબર નથી. તમે એમને ખાલી એકવાર ગોંડલમાં આટો મરવો, એ જે નેતાઓ છે બહાર બેઠા બેઠા પોતાની, તમારી ભાષામાં શું કહેવાય, ટીઆરપી વધારવા. મને કહો સાંભળો, પકડ મુજે જોર આતા હે, આવું કરી કરીને જે લોકો બોલે છે ગોંડલ, હું એમ કહું છું કે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી. અહીંયા તમામ સમાજ ઉપસ્થિત એમને પૂછજો, જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ સમકલું થઈ ગયું હોય છે, સાચી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ ગેરમાર્ગે છીએ. પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા જ છે, માનો ને કોંગ્રેસવાળા છે, ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને ગણાવો, ગણાવો છે કોઈ? પણ છતાં એને એક ઓફિસની અંદર 4 દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે. બોલો તમારું શું કહેવું? બોલો તમારું શું કહેવું? તમારે શું કહેવું? ફલાણા આમ કહે છે. કોઈને કાંઈ કહેવું નથી, એમને શાંતિથી રહેવા દો ને રહી છે. ખાસ કરીને અમુક પાટીદાર આગેવાનોએ ગોંડલને મિર્ઝાપુર સાથે સોશિયલ મીડિયાની અંદર સંસ્થામાં કરી છે. આને શું જવાબ આપશો? તમે જે કહો છો, હું મારી ભાષામાં એમ કહું છું કે એને પાટીદાર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી. તમને પૂછજો કે એમને પાટીદાર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી. એવા ગઈના ગાંઠા મુઠ્ઠીભર માણસો છે કે જેની પ્રવૃત્તિ આખો દી આ જ કરવી છે. હવે એને પૂછો કે તમારી વેલ્યુ શું છે ગામમાં? એક નયા પૈસા ભરની વેલ્યુ નથી. એટલે 4 દિવાલ વચ્ચે બેઠા બેઠા આવો ઓડિયો ને વિડીયો વાયરલ કરીને એમ કહેવા માગે છે કે આ તાલુકામાં જયરાસિંહ અમે લડી શકીએ તો અમે જ છે, અમે જ સમાજના આગેવાન છે, અમે જ સમાજના હામી છે, આવું દેખાડવા માગે છે. બાકી એવું ખરેખર કંઈ છે નહીં. જેને ટિપ્પણી કરી છે મિર્ઝાપુર ગોંડલની, એ પરસોત્તમ પીપળિયા છે, સહકારી બેંકના જે કહી શકાય છે તે આગેવાન છે, સહકારી ક્ષેત્રના સૌથી મોટા આગેવાન માનવામાં આવે. એને આ પ્રકારની ટિપ્પણી કરી છે. ગોંડલ હવે મિર્ઝાપુર જેવું થયું. જો કયા પક્ષના સહકારી આગેવાન છે, પણ એ ક્યાંક ને ક્યાંક એમને અસંતોષ થયો હોય, ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ઓલા થયા હોય. પણ હકીકતે ગોંડલના વાતાવરણથી હું એમ માનું છું કે અજાણ છે ને માટે બોલે છે.